છો ફ્રેન્ડ મજામાં તમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે વાગી ગયા છે વિડીયો શરૂ કરવામાં 12:30। તમને નહીં દેખાય પણ હું તમને દેખાડી દઉં। અને અત્યારે બનાવવાનું છે જમવાનું। તો જમવામાં બનાવવાના છે વઘારેલા ભાત, બટેટા ડુંગળી ને ટમેટા મોળી નાખ્યા છે ને બનાવવાના છે અત્યારે વઘારેલા ભાત। તો તમને છે ને હું જમવાનું બનાવીને પછી મળું। તો ચાલો। તો ગાઈસ ફાઇનલી આપણું જમવાનું બની ગયું છે, તમે જોઈ શકો છો નીચે। અને આપણે બધું સાફ પણ કરી નાખ્યું છે। જો અમારો ગેસ અને મેં શું જમવાનું બનાવ્યું છે એ હશે જમવા આવે એટલે હું તમને બતાવું। ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી હશે જમવા આવી ગયા છે। જો મજદૂર ખાવાના। જમવામાં શું બનાવ્યું છે તમને બતાવું। આમાં છે ચણા ને વટાણાનું શાક, વઘારેલા ભાત, પાપડ ને રોટલી। તો ચાલો તમે પણ બધા જમવા। હર્ષદ ખાઈને કહેશે કેવું બનાવ્યું છે। પણ જમવાનું લઈ લીધું છે ને હર્ષદે ખાઈ લીધું। કેવું બનાવ્યું છે હર્ષદ? સાચું કહેશે ખોટું ખોટું કહેશે? तो फ्रेंड्स हर्षद जमीन अभी पाछा ऑफिस जाइस। देखो आपको आपका फ़ोन नहीं चाहिए। टाटा। ऑफिस વી ગયા ને હવે આપણે જવાનું છે સુવા। અત્યારે સુઈ જાવી પછી ક્યારે જાગવી કાંઈ નક્કી નહીં। તો મળી આવે જાગીને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। સાંજના થઈ ગયા છે 6 વાગી ગયા છે અને હું ભૂલી ગઈ હતી ને પછી ભૂલી ગઈ હતી કે મેં બ્લોગ બનાવવાનું પણ સ્ટાર્ટ કર્યો છે। તો સોરી। હવે અત્યારે છે ને આપણે બનાવવાનું છે જમવાનું પાછું। અને જમવામાં છે ને અત્યારે શેકવાના છે આપણે ભડથાના રીંગણા। આપણે ભડથાનો રીંગણાનો ઓળો બનાવવાનો છે અને છે ને જગાવવાનો છે ચૂલો। તો ફ્રેન્ડ્સ રીંગણા શીખવાના છે એટલે ફાઇનલી ચૂલો લગાવી નાખ્યો છે। તો આપણે અહીંયા રીંગણા મસ્ત શેકાઈ રહ્યા છે ને જ્યાં સુધી રીંગણા શેકાય ત્યાં સુધી આપણે બીજું કામ કરવાનું છે અને એ કામ છે ટમેટા અને લીલી ડુંગળી સુધારવાનું। અને લઈ તો ફ્રેન્ડ્સ આપણા ટમેટા અને ડુંગળી મોડાઈ ગયું ને આપણા મસ્ત રીંગણા શેકાય જો। ફ્રેન્ડ છે ને આપણી એક લાઈટ ઘરમાંથી બગડી ગઈ હતી જે છે ને અહીંયા ફરતી ફરતી આવીશ ને તે એ અત્યારે રિપેરિંગ થઈને આવી ગઈ। તો જો કંઈક આ રીતની આવે છે અને આ લાઈટ છે ને અહીંયા ફરતી આવશે। જ્યારે લગાડી દો ને ત્યાં તમને દેખાડે, જ્યારે હર્ષદ આવે ત્યારે લગાડી દેશે। તો ફાઇનલી ગાઈસ આપણું જમવાનું બની ગયું છે। તો તમે જોઈ શકો છો મેં જમવામાં શું બનાવ્યું છે ને હર્ષદ પણ આવી ગયા। હારું રિયાજ હાય ગાઈસ। તો મેં જમવામાં શું બનાવ્યું છે તમને દેખાડું। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો જમવામાં છે રીંગણાનો ઓળો, બાજરાના રોટલા, બપોરના ભાત, પાપડ અને આ દૂધ। ગોલામાં શેકાક હશે છે इसमें है चना और मटर का શાક। લઈ લીધા રીંગણાનો ઓળો। બસ
જમી લીધું છે ને અત્યારે હર્ષદ નાખીશ લાઈટ. બધી લાઈટ નખાઈ જાય ને પછી તમને દેખાડું કે કેવો લુક આવીશ. તો ફાઇનલી હર્ષદ થઈ ગયું ને? લાઈટ લગાડી દીધી. હા ચા પાડ જો કેવું લાગીશ. આપણી લાઈટ લાગી